દરેક સવાર એક નવી આશા લઈને આવે છે અને આજની સવાર મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે મારી યુટ્યુબ સફરની શરૂઆત થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ બધાને. સૌથી પહેલાં તો તમારા બધાનું દિલથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ નીલમમાં. તમારામાંથી ઘણા લોકો એવા છે જે ઇન્સ્ટાગ્રામ પર મને પહેલેથી જ ઓળખો છો અને જે મિત્રો મને પહેલી વાર જોઈ રહ્યા છે એમનું પણ દિલથી સ્વાગત છે. મારું નામ નીલમ છે અને હું રાજકોટથી છું. ઘણા સમયથી તમે મારી સાથે ઇન્સ્ટાગ્રામ પર જોડાયેલા છો અને હવે મેં વિચાર્યું છે કે મારું ડેઈલી રૂટીન અને નવા નવા વ્લોગ્સ વિડીયોઝ બધું હવે હું યુટ્યુબ પર પણ શેર કરું. તો આ મારા યુટ્યુબની નવી સફરની શરૂઆત છે અને હું આશા રાખું છું કે તમે લોકો અહીં પણ મને એટલો જ પ્રેમ અને સપોર્ટ આપશો. તો ચાલો હવે આજનો વ્લોગ શરૂ કરીએ. હું રોજ મારા દિવસની શરૂઆત યોગાથી કરું છું. યોગા કરવાથી આખો દિવસ શરીર અને મન બંને તાજગી અનુભવે છે અને આખા દિવસ માટે એક સારી એનર્જી મળે છે. યોગા પછી થોડો સમય ગાર્ડનમાં બેસીને ગ્રીન ટી પીવી મને ખૂબ જ ગમે છે. સવારની શાંત હવા, હરિયાળી અને આ થોડો મી ટાઈમ મારા દિવસનો સૌથી મનપસંદ સમય છે. પછી હું ફ્રેશ થવા જાઉં છું અને દિવસની શરૂઆત માટે હું રેડી થઈ જાઉં છું. તો ચાલો હવે શરૂ કરીએ ઘરના કામ. તો સૌથી પહેલાં હું રૂમ ગોઠવી લઉં છું. મને ગોઠવાયેલું અને સાફ ઘર ખૂબ ગમે છે. મને લાગે છે કે દિવસની સારી શરૂઆત માટે ઘર પણ વ્યવસ્થિત હોવું જોઈએ. અને હવે સમય છે રસોઈ બનાવવાનો. આજે હું બધા માટે પ્રેમથી જમવાનું બનાવતી હતી. ઘરે બનાવેલા જમવાની વાત જ કંઈક અલગ હોય છે અને બધા સાથે બેસીને જમવાની મજા તો સૌથી ખાસ હોય છે. અમારે બધાની ફરમાઈશ અલગ અલગ હોય છે એટલે રસોઈમાં પણ મારે ઘણો ટાઈમ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજનો મારો ફર્સ્ટ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો આ પહેલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ સૌથી વધારે ગમ્યો અને લાઈફ વિથ નીલમને સબસ્ક્રાઈબ કરીને મારી આ નવી સફરમાં મને સાથ આપજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે.